સઘન કરવાની જરૂર છે। અને વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીશું। અમદાવાદમાં એએમસીના 2 નેતાઓની દાદાગીરીનો આરોપ। નેતાની દાદાગીરીનો ભોગ એક અધિકારી બન્યાની ચર્ચા છે। ટીપીઓ રાજેશ પટેલે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો સર્જાયા। અપમાન સહન નહીં થતા અધિકારીએ આખરે રાજીનામું આપ્યું। રિટાયર્ડ થયા બાદ એક્સટેન્શન પર ટીપીઓ રાજેશ પટેલ હતા। પ્લાન પાસ કરવા બદલ નેતાઓએ અધિકારીને ખખડાવ્યા હતા। મંજૂર કરેલો પ્લાન અને રજા ચિઠ્ઠી પણ રદ કરી દેવામાં આવી છે। ત્યારે નેતાઓની દાદાગીરીનો ભોગ એક અધિકારી બન્યા અને તેની ચર્ચા ચારે તરફ છે। અમદાવાદ એએમસીમાં 2 નેતાઓની દાદાગીરીનો આરોપ। ટીપીઓ રાજેશ પટેલે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો સર્જાયા। ન્યૂઝરૂમથી લાઈવ સંવાદદાતા રીમા દોશી આપણી સાથે જોડાયા છે વધુ માહિતી માટે। રીમા, એએમસીના નેતાઓની દાદાગીરીનો આરોપ છે, શું વધુ વિગતો? ચોક્કસથી જે પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, અમદાવાદ મહાનગરપાલિકાના 2 પદાધિકારીઓ કે જેમની દાદાગીરીનો કિસ્સો છે જે હવે પ્રકાશમાં આવ્યો છે। આ 2 નેતાઓની દાદાગીરી એટલા માટે સામે આવી કે આ બંને નેતાઓ છે જે બીપીએસપીની ઓફિસે ગયા, એટલે કે અમદાવાદમાં બિલ્ડિંગના પ્લાન પાસ જે જગ્યાએ થાય છે ત્યાં ગયા અને અમદાવાદ શહેરના જે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે રાજેશ પટેલ, તેમને એક વ્યક્તિનો પ્લાન પાસ કેમ કર્યો તે બદલ તેમને ધમકાવ્યા અને એ અધિકારીને એટલા હદે ખોટું લાગ્યું કે આ અધિકારીએ રાજીનામું આપી દીધું। પરંતુ અહીંયા સવાલ એ છે કે ક્યાં સુધી નેતાઓ છે જે તેમનો પદ, તેમની સત્તાનો ક્યાંક આ પ્રકારનો દુરુપયોગ કરતા રહેશે અને અધિકારીઓ કે જે યોગ્ય રીતે કામ કરતા હોય છે તેઓને ક્યાં સુધી આ લોકોના નેતાઓની સામે ભોગ બનવું પડશે, તે ખૂબ મોટો સવાલ છે। તે અત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે। અહીંયા વાત એ થઈ રહી છે, હજુ કમિશનરે રાજેશ પટેલનું રાજીનામું છે તે સ્વીકાર્યું નથી, પરંતુ જે માહિતી પ્રાપ્ત થઈ છે અત્યારે અધિકારી રાજેશ પટેલ છે તે પોતાનો ફોન સ્વિચ ઓફ કરીને જતા રહ્યા છે। તેની વચ્ચે 2 નેતાઓની જે પ્રકારની દાદાગીરીનો કિસ્સો આવ્યો છે, સમગ્ર અમદાવાદ મહાનગરપાલિકાની અંદર તે ચર્ચાનો વિષય બન્યો છે। શું એક વ્યક્તિનો પ્લાન પાસ કરવા બદલ આટલી મોટી સજા, આટલું મોટું સાંભળવું પડશે? અને હદ તો ત્યાં થઈ ગઈ કે પ્લાન પાસ થઈ ચૂક્યો, રજા ચિઠ્ઠી અપાઈ ગઈ અને બાદમાં રજા ચિઠ્ઠી છે જેને રદ કરવામાં આવી, એટલે ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય। નેતાની દાદાગીરીને સામે અધિકારીએ રાજીનામું આપી દીધું છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે આ અધિકારી છે તે ફરીથી અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જોવા મળે છે કે કેમ। જી રીમા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।